જય કિસાન, જય આયુર્વેદ, જય વૃક્ષનારાયણ મિત્રો। દૂધે જો વાળું થાય તો એકી ઊંઘે અજવાળું થાય। આજકાલ ઊંઘ નહીં આવવાના ઘણા બધાના પ્રશ્નો છે। ઊંઘ માટે ગોળી લેવી પડે છે। એ માટે આપણે એક આયુર્વેદની વાત જોઈએ। આપણું એક દેહાતી આયુર્વેદ છે, જેમાં એક કહેવત છે કે દૂધે વાળું જે કરે એ ઘેર વૈદ ન જાય। તો આ આપણા આયુર્વેદની વાત હતી કે રાત્રિ વાળું એટલે રાત્રિનું ખાણું એ દૂધેથી પૂર્ણ થવું જોઈએ। તો વિજ્ઞાન પણ હવે એ જ વાત કરે છે। આધુનિક વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે સારી ઊંઘ માટે મેલિટોનિનની જરૂરિયાત છે। આ મેલિટોનિન અંતઃસ્રાવ સેરિટોન નામના અંતઃસ્રાવના આધારે તૈયાર થાય છે। સેરિટોનિન એ મૂડ એન્ઝાઇમ્સ છે, મૂડ હાર્મોન્સ છે, અને એના સિક્રેશન માટે ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ જોઈએ। ટ્રિપ્ટોફેન એમિનો એસિડથી સેરિટોનિનનું બંધારણ બનતું હોય છે। તો આ ટ્રિપ્ટોફેન જે છે એ આપણા દૂધોમાં પુષ્કળ પ્રમાણમાં છે। દૂધની અંદર એમિનો એસિડ તરીકે ટ્રિપ્ટોફેન પુષ્કળ પ્રમાણમાં છે। એ જ વાત આવીને જે આયુર્વેદ કહેતું હતું। તો દૂધ રાતના સમયે લેવાથી ટ્રિપ્ટોફેન મળે, ટ્રિપ્ટોફેનમાંથી સેરિટોનિન બને, અને સેરિટોનિનમાંથી મેલિટોનિન બને, અને સારી ગાઢ નિંદ્રા આવે। તો રાત્રે દૂધે વાળું કરવું જ જોઈએ। એમાં ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતનો જે ખોરાક છે, દૂધ અને રોટલો, અથવા દૂધ ખીચડી અને રોટલો, આ ત્રણ ઉત્તમ આહાર છે। જેને ઊંઘના પ્રશ્નો હોય આ ત્રણ વસ્તુ ઉપર ધ્યાન આપે। ખાટા ફળો ખાધા હોય, કઢી ખાધી હોય, અથવા છાશ લેવાઈ હોય, અથવા તો ખટાશની કોઈ પણ વસ્તુ જ્યારે વપરાઈ હોય, લસણ ડુંગળીવાળી એવી કોઈ, તો એ સમયે રાત્રે દૂધને ત્યાગ કરવો જોઈએ। બાકીના સમયે દૂધ વાપરી અને પ્રગાઢ નિંદ્રાને પ્રાપ્ત કરો। જય જવાન, જય કિસાન, જય વૃક્ષનારાયણ, જય આયુર્વેદ। દૂધને લઈને આવી વાતો માટે ફરી મળીશું। નમસ્તે।